એ મારી દીકરી, હા મમ્મી. તું બેટા મારી હામું જોઈને તો વાત કર. આમ નહીં હાલે. કાલ હવે હાહરે મોકલવા જો. તું પારકા ઘરની થાપણ છો. કઈ ઘરમાં ધ્યાન દેહો ને તો સારું છે તમારા માટે બેટા. હા સોરી મમ્મી, શું કહેતા હતા તમે? બેટા હું જાઉં છું શાક લેવા. આવું ને ત્યાં કચરો કાઢીને વાસણ ચડાવી દેજો. મમ્મી તમે જાઓ, તમે ચિંતા કરમાં હું કચરો કાઢી નાખીશ ને વાસણ પણ ચડાવી દઈશ. હો તે બેટા હજી વાસણ નથી ચડાવ્યા. કઈ ગીતી તોય આ છોકરીએ કાંઈ કર્યું નહીં. શું કરવું મારે એનું હવે? એ બેટા હું તને કહીને ગઈ હતી કે તું વાસણ ચડાવી દેજે. તે વાસણે ન ચડાવ્યા. તને મારે પાર્કે ઘરે મોકલવાનું છે. તું પાર્કી થા પણ છો. થોડુંક કામમાં ધ્યાન દે. બિકોઝ હારે જાઉં ને હું તાહે માં જેવું તમને ત્યાં નહીં સમજાવે કોઈ. કહીને ગઈ હતી તોય તારથી કામ ન થયું. સોરી મમ્મી, સોરી, મને ભૂલાઈ ગયું. હમણાં હું ચડાવી દઉં વાસણ. એમાં હું મમ્મી તમે ઘડીક મોબાઈલ મૂકો, તમને એક વાત કહેવાની છે. આપણે જે સિટીમાં પ્લોટ છે કે નહીં એનો સારો ભાવ આવે છે, એટલી પ્લોટ આપણે વેચી દેવાનો છે. ઈસને પાર્કે ઘરેથી આવી છે એની સાંભળતા બધી વાત ન કરાય. એ ભૂમિ અહીંયા આવી તો આ થોડાક પૈસા મૂકી દેતો. રીતેશ અહીંયા તો બેટા. હા બોલો મમ્મી. બેટા એ પાર્કે ઘરેથી આવી છે, એને પૈસાની ને એવી જવાબદારી ન દેવાય. પણ સમજણ કેદી આવશે? કેમ મમ્મી? કેમ હું એ પાર્કે ઘરેથી આવી છે, અત્યારે એ બધી જવાબદારી ન દેવાય. તું ધીરો રહે, થોડોક ધીરો. હા મમ્મી બે નથી ત્યારે તમે એમ કહેતા કે દીકરી પારકી થાપણ છે, દીકરી પારકી થાપણ છે, અને વહુ આવી તો એ પારકા ઘરેથી આવી છે, પારકા ઘરેથી આવી છે, તો સ્ત્રીનું કોઈ ઘર જ નથી હોતું. મમ્મી આ બધી તમારી ખોટી માન્યતા છે. સાચું તો મમ્મી એ છે કે સ્ત્રી વગરનું કોઈ ઘર નથી હોતું. તું કેવી બેટા હા સાચી વાત છે. હવે દીકરીને પારકી થાપણ ન કહેવી અને વહુ હોય તેને પારકે ઘરેથી આવી એમ ન કહેવું. સ્ત્રી વગરનું કોઈ ઘર નથી હોતું અને નારી એક શક્તિ છે. માવતર કહે છે દીકરી પારકી થાપણ છે, સાસરીવાળા કહે કે પારકે ઘરેથી આવી છે. માન્યતા છે કે સ્ત્રીનું કોઈ ઘર નથી હોતું. સત્ય તો એ છે કે સ્ત્રી વગરનું ઘર નથી હોતું. અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.